ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકબરા। તો સાથ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં પૂજા બંદર સહિત 3 સ્થળોથી ભગવાન જગન્નાથ રથયાત્રા સાથે નગરચર્યાએ નીકળશે। 500 થી વધુ પોલીસ કર્મીઓ, 50 થી વધુ બોડી વન કેમેરા, પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી સહિતનો કાફલો ખડકી દેવાશે। ભરૂચમાં ભગવાન જગન્નાથ રથયાત્રા પૂર્વનો માર્ગ કપોડી હાલતમાં, બિસ્માર રસ્તા સાથે પાણી ભરાઈ રહેતા આયોજકોમાં આક્રોશ। આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી પુનઃ બે કાંઠે વહેતી થઈ। ઢાઢર નદીમાં નવા નીર આવતા 97 ફૂટે પહોંચી। ભરૂચ સુરતમાં શટર તોડી ચોરીને અંજામ આપતી ત્રિપુટી ઝડપાઈ। ભરૂચ એ ડિવિઝન પોલીસે 3 ને દબોચ્યા। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। जाडेश्वर तौरा रोड भरूच पर आवेलो एक आइकोनिक प्रोजेक्ट જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે। વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી, તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે। સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57। તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર।
સહિત આયોજકોમાં રોષ જોવા મળ્યો છે. એને સિટી એન્જિનને કેટલી વાર મળ્યા છતાં આ એરિયામાં કોઈ દિવસ પણ આવ્યો નથી અને સ્ટેશનનો નંદેવા રોડ છે તે બાજુ પણ નથી આવ્યો. ભરૂચ શહેરના આશ્રય સોસાયટી નજીક આવેલા ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. ભક્તિ અને શ્રદ્ધાભર્યા માહોલમાં પર્વ ઉજવવા માટે ભરૂચવાસીઓમાં ઉત્સાહની લહેર જોવા મળી રહી છે. જોકે યાત્રાના માર્ગની હાલત અત્યંત બિસ્માર હોવાથી લોક માત્ર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. રથયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે તે માર્ગ ઉપર અગાઉ 2 વર્ષ નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં રસ્તાની હાલત કોઈ સુધારો જોવા મળતો નથી. ખાડાઓ અને નીચાણવાળો ભાગ હોવાના કારણે પાણીનો ભરાવાના કારણે જર્જરિત થયો છે. સ્થાનિક રહીશોએ પણ પાલિકા તંત્ર સામે કટાક્ષ કરીને કહ્યું છે કે જેમને આવા પવિત્ર તહેવારોના માર્ગોની વ્યવસ્થા કરવા જાગૃત હોવું જોઈએ તેઓ જ નિંદ્રાધીન જણાય છે. રહીશોએ તાકીદે કરી છે કે યાત્રાના પૂર્વે તાત્કાલિક અસરથી રસ્તાની મરામત કરાવવામાં આવે અને રથયાત્રામાં કોઈ અડચણ ન આવે તેવા પ્રયાસો પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવે તે જરૂરી છે. જય જગન્નાથ. જય જગન્નાથ. આવતીકાલે આષાઢી બીજ 27/6/2025 ભગવાન જગન્નાથ, બડેભાઈ બલરામ, બેન સુભદ્રા, સુદર્શન ભગવાનના રથયાત્રા 1 વાગે અહીંથી નીકળશે. આ વખતે લગાતાર વરસાદ થવાનું કારણે રાસ્તામાં ઘણી બધી જગ્યા તૂટી ગયું છે અને પાણી ભરેલી છે. અમે પ્રશાસનને નિવેદન કરેલી છે એ રસ્તા થોડે પૂરેપૂરું કમ્પ્લીટ કરી આપશે. અમારા બી ભક્તજનોને આશા વિશ્વાસ છે પ્રશાસન રથયાત્રાનું પહેલાં રસ્તા કમ્પ્લીટ કરી આપશે. હું આપણા ઘરનો રહીશ મનહરભાઈ મહેતા બોલું છું. છેલ્લા 1 વર્ષથી આ રોડનું બનાવતા બની ગયા પછી 6 મહિનામાં રોડ ખલાસ થઈ ગયો ને ત્યાર પછી રિવાઇઝ ટેન્કરો બહાર પાડી અને આ રોડનું કામગીરી છેલ્લા 1.5 મહિનાથી ચાલે છે. એ કામગીરી અમને પૂરી કરેલી નથી. કાલે જગન્નાથશ્રીની યાત્રા નીકળવાની છે. જ્યારે જગન્નાથ ભગવાન આપણે મળવા માટે રૂબરૂ આપણા ઘરના આંગણે આવતા હોય તો આ બાબતે આપણે પણ ધ્યાન આપવું જોઈએ. વહીવટ કરતા હોય કે ભાઈ આ જગન્નાથશ્રી આપણે દર્શન આપવા માટે આવે તો આપણે એમનો રસ્તામાં અગવડ ન પડે ભગવાનને અને શાંતિથી રથ ચાલે એવી વ્યવસ્થા કરવી જોઈએ. એવી વ્યવસ્થા કરતા નથી આ લોકો અને આ બાબતે અધિકારીઓ તરફથી પણ કોઈ જાતનું ધ્યાન આપતા અને એની પર સુપરવાઇઝિંગ જે રાખવામાં આવે છે તે પૈસા ખર્ચીને રાખવામાં આવે છે. એ સુપરવાઇઝર હોય એનું જ કરીને ચાલ્યો જાય છે. તો આ બાબતે કલેક્ટર સાહેબ મારી નમ્ર વિનંતી છે કે આપણી કલેક્ટર કચેરીની આજુબાજુ જેવી લાઇટો મુકાવો છો ને મિનિસ્ટરોને સારું દેખાડો છો તો આ બાબતે આપણી કક્ષાએથી નગરપાલિકાને કહ્યું કે જે રોડ પર આવી વ્યવસ્થા થઈ શકતી હોય તે કરવી જોઈએ. અને નંદેવારનો રોડ તમે જુઓ સાહેબ કે 2 વ્હીલર ચલાવવાની તકલીફ છે. લોકો પૈસા નથી ભરતા કેમ કે આ તો મ્યુનિસિપાલિટી છે. મ્યુનિસિપાલિટીમાં કોઈ અધિકારી સાંભળવા તૈયાર નહીં ને વહીવટ કરતા બિલકુલ સાંભળવા તૈયાર નથી ને અધિકારીઓ તો અમારું જોવા જ તૈયાર નથી. જ્યાં રજૂઆત કરે છે કે થઈ જશે અને સિટી એન્જિનિયર તો કોઈ જાતની અમારા એરિયાની એને વિઝિટ લીધી કે કેમ મને ખબર નથી પડતી. એને સિટી એન્જિનિયર કેટલી વાર મળ્યા છતાં આ એરિયામાં કોઈ દિવસ પણ આવ્યો નથી અને સ્ટેશનનો નંદેવા રોડ છે તે બાજુ પણ નથી આવ્યો. તો આ બાબતે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી જે તે રોડ મરામત કરે એવી હું વિનંતી કરું છું. ભરૂચમાં ફુરજા બંદર સહિત 3 સ્થળોએ ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે. ભરૂચ શહેરમાં 250 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની પૂજાની રથયાત્રા માટે 3 અલગ અલગ રથ તૈયાર કરવામાં આવ્યા છે. ત્રણેય રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવશે અને નગરચર્યાએ નીકળનાર છે. જેના પગલે આયોજકો પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. સાથે ભરૂચની આશ્રય સોસાયટી નજીક પણ ભગવાન જગન્નાથ મંદિરથી ઉડિયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની એક જ રથમાં નગરચર્યાએ નીકળનાર છે. જેને લઈ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો ભરૂચના શીતલ સર્કલ નજીકથી પણ ઇસ્કોન સમિતિ દ્વારા પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને ઇસ્કોન સમિતિ દ્વારા પણ એક જ રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવનાર છે. આ ભરૂચ શહેરમાં 3 સ્થળેથી ભગવાન જગન્નાથની રથયાત્રાઓ નીકળનાર છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની આગેવાનીમાં ભરૂચના વિવિધ રથયાત્રા રોડ ઉપર ફ્લેગ માર્ચના આયોજનો કરાયા હતા અને ફ્લેગ માર્ચનું ડ્રોનની મદદે પણ સમગ્ર રથયાત્રાના રૂટના દ્રશ્યો
કેદ કરવામાં આવ્યા હતા. સાથે રથયાત્રાના દિવસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે, જેના પગલે ભરૂચ શહેરમાં 3 સ્થળેથી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે સતત પોલીસ ખડે પગે ફરજ નિભાવનાર છે. રથયાત્રામાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ ફરજ નિભાવનાર છે. સાથે પોલીસ કર્મચારીઓ બોડી વન કેમેરા સાથે તૈનાત રહેશે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાઓ યોજાય તે માટે મોટી માત્રામાં પોલીસને ખડે પગે ફરજ નિભાવવાની રહેશે. વિવિધ પોલીસ મથકોમાં રથયાત્રામાં પોલીસ કર્મીઓ પણ ફરજ નિભાવવા માટે પોઈન્ટો પણ આપી દેવામાં આવ્યા છે. આવતીકાલે આષાઢી બીજ 27 જૂન આપણી ભગવાન જગન્નાથ, બડે ભાઈ બલરામ, બેન સુભદ્રા, સુદર્શન ભગવાન સાથે આપણે 1 વાગે અહીંથી રથનું શોભાયાત્રા નીકળશે. આપણે રૂટ અમીધારા સોસાયટીથી બહાર નીકળીને નંદેલાવ રોડ, બીડી ટાઉનશીપ, શ્રવણ ચોકડી, લિંક રોડ થઈને શકનાથ જશે. ત્યાંથી પછી એ રૂટ પ્રમાણે પરત મંદિર પર પાછા આવશે. સાંજના 7 વાગે સાર્વજનિક રીતે બધાના માટે મહાપ્રસાદનું વ્યવસ્થા છે. જલારામ સોસાયટીના કોમન પ્લોટમાં આયોજન કરેલું છે. શ્રી જગન્નાથ સેવા સમિતિ તરફથી, શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે. ભરૂચ સુરતમાં શટર તોડી ચોરીને અંજામ આપતી ત્રિપુટી ઝડપાઈ ગઈ છે. ભરૂચ શહેર સહિત સુરતમાં દુકાનોના શટરો તોડી ચોરીના બનાવોને અંજામ આપનાર ટોળકીના 3 સભ્યોને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ છે. આરોપીઓમાં 2 રીઢા ગુનેગાર ઉપરાંત એક કાયદાની સંઘર્ષમાં આવેલો એક કિશોર પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 19 જૂન 2025ના રોજ ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલા સુકન રેસિડેન્સી ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનના શટર તોડી મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાંથી ચોરી કરવામાં આવી હતી. આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ RM વસાવા અને PSI AV સિયાડિયાના માર્ગદર્શન હેઠળ સ્થળ મુલાકાત લઈ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ કેમેરા અને દુકાનના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસને ભારે જહેમત બાદ માહિતી મળી હતી કે વિસ્તારમાં ચોરીને અંજામ આપનાર 3 ઈસમો પુનઃ નંદેલા વિસ્તારમાં ફરી રહ્યા છે, જેથી પોલીસે તાત્કાલિક પ્લાન બનાવી 3 ઈસમોને નંદેલા વિસ્તારમાં ચોરીને અંજામ આપવા ફરતા અમરેલીના ડેનિસ ઉર્ફે ડેનિયો ભૂપત ઘોઘારી, પ્રવીણ નારાયણ નાગર અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને તે સમયે દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓને પ્રાથમિક પૂછપરછમાં ગુનાની કબૂલાત આપતા તેમના પાસેથી મોબાઈલ ફોન, રોકડા મળી અંદાજે 13,000ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા હતા. આરોપીઓ અલગ અલગ જિલ્લાઓમાં આવેલા ગેસ્ટ હાઉસમાં રોકાણ કરીને દિવસ દરમિયાન દુકાનોની રેકી કરીને રાત્રિના દુકાનોમાં ચોરીને અંજામ આપતા હતા, જેમાં ડેનિસ ઘોઘારી અને પ્રવીણ નાગર અનેક જિલ્લાઓમાં ચોરીના ગુનામાં નોંધાયેલા હોવાની માહિતી સામે આવી ગઈ છે. ભરૂચમાં રથયાત્રાને લઈ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ભરૂચ રથયાત્રા સંદર્ભે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચમાં A ડિવિઝન, B ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ ફ્લેગ માર્ચ દરમિયાન ભરૂચ DYSP સહિત PI, PSI સહિત પોલીસ કર્મીઓ પણ હાજર રહ્યા હતા અને પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ શહેરમાં 27 જૂનના રોજ આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને અનુકૂળ પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જે સંવેદનશીલ વિસ્તારમાં ખાસ દેખરેખ રાખવામાં આવનાર છે. ભરૂચની ઇકરા ઇસ્લામિક સ્કૂલ ખાતે ફાતિમા એક્ઝિબિશન યોજાયું હતું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહેંદી સ્પર્ધા માટે ફાતિમા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભરૂચની ઇકરા ઇસ્લામિક સ્કૂલ ખાતે ફાતિમા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવતા મહેંદી સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતા સ્પર્ધકો સહિત મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને સ્પર્ધકોએ પણ અવનવી મહેંદી દર્શાવી કોમ્પિટિશનને સફળ બનાવી હતી.
माई सेल्फ अब्दुल रहमान फ्रॉम फातिमा एग्जीबिशन भरूच। तो दोस्तों आज बहुत ही हमारा सक्सेसफुल फातिमा एग्जीबिशन रहा है। आप देख सकते हैं जैसे हमने बहुत सारे लेडीज़ों को मेहंदी का कंपटीशन करवाया है, हमने काफ़ी सारे स्टॉल लगाए हैं। दोस्तों हमारा सिर्फ और सिर्फ फातिमा एग्जीबिशन का मकसद ये है कि जो भी लेडीज़ वर्क फ्रॉम होम कर रही है, किसी सब लेडीज़ के पास जो टैलेंट है वो टैलेंट को बाहर ला सके, ऐसा प्लेटफॉर्म हमने क्रिएट किया हुआ है। तो अगर आप भी हमारे साथ जुड़ के वर्क फ्रॉम होम करना चाहते हैं, अगर आप मेहंदी आर्टिस्ट है, अगर नेक्स्ट एग्जीबिशन में आप मेहंदी पार्टिसिपेट करना चाहते हैं कंपटीशन में, तब भी आप हमारा संपर्क करिए। सना मेहंदी क्लास की ओर से भी ये मेहंदी का कंपटीशन ऑर्गेनाइज किया गया था, काफ़ी लोगों ने एंजॉय किया। तो थैंक यू सो मच। आपका भी सर मैं शुक्रिया अदा करना चाहता हूँ। नेक्स्ट एग्जीबिशन के लिए श्योरली आप हमारा कांटेक्ट कीजिए। इंस्टाग्राम आईडी है क्योर हिजामा सेंटर, वहाँ पे आपको ज़्यादा इन्फॉर्मेशन अपडेट मिल जाएगी। थैंक यू सो मच। माई सेल्फ अब्दुल रहमान फ्रॉम क्योर हिजामा सेंटर भरूच। પાનોલીની સોલ્વે સ્પેશિયાલિટી કંપની દ્વારા સેવા યજ્ઞ સમિતિને એસી એમ્બ્યુલન્સનું દાન અપાયું હતું। લોકોની આરોગ્ય સંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાનોલી જીઆઈડીસી સ્થિત સોલ્વે સ્પેશિયાલિટી કંપનીએ સામાજિક જવાબદારી હેઠળ સેવાયજ્ઞ સમિતિને 17 લાખના ખર્ચે એક આધુનિક સુવિધાયુક્ત એસી એમ્બ્યુલન્સ દાનમાં આપી હતી। આ એમ્બ્યુલન્સ સમિતિના આરોગ્ય સેવાના વિવિધ કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવશે અને દુર્ઘટના કે તત્કાલીન સારવારની જરૂરિયાતના સમયે જનસામાન્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે સોલ્વે કંપનીના યુનિટ હેડ હિમાંશુ ગોડલિયા, CSR હેડ થોમ્સ જોહન તથા સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ, હિમાંશુભાઈ તથા કનુભાઈ ઠક્કર તથા અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સેવાયજ્ઞ સમિતિ ભરૂચને આજે પાનોલી જીઆઈડીસી સ્થિત સિન્સ્કો કંપની સોલ્વે સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 17 લાખની કિંમતની એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી છે, જે CSRમાં દાન મળેલું છે અને સેવાયજ્ઞ જે એમ્બ્યુલન્સ સેવાઓ જે કરે છે તેમાં આ એક એમ્બ્યુલન્સનો વધારો થયો છે। અને બીજું એવું છે કે જે પણ હેલ્થ વિભાગ છે અને કમ્યુનિટીને જ્યારે આ સેવાનો લાભ જોઈતો હશે ત્યારે સેવાયજ્ઞ સમિતિ એક્રોસ ગુજરાત ગરીબ માણસને ટોટલી ફ્રી એટલે કે 0 રૂપીસ પર અમે એમને પ્રદાન કરીશું અને આ એમ્બ્યુલન્સ આજે અમને મળી છે અને આજથી જ આ એમ્બ્યુલન્સનો અમે ઉપયોગમાં અમે લેવાના છે। જેસીઆઈ ઇન્ડિયાના 2025ના રાષ્ટ્રીય પ્રમુખ ભરૂચની મુલાકાતે આવ્યા હતા। જેસીઆઈ ઇન્ડિયાના 2025ના રાષ્ટ્રીય પ્રમુખ JFS અંકુર જુનવાલા આજરોજ ભરૂચની મુલાકાત લીધી હતી। યુવાનોના સર્વોત્તમ વિકાસ અર્થે કાર્યરત એવી જેસીઆઈ વૈશ્વિક સંસ્થાના ઇન્ડિયાના 2025ના નેશનલ પ્રેસિડેન્ટ મોડાસાથી લઈને મુંબઈ સુધીના 14 જિલ્લાઓમાં સમાવેશ કરતા ઝોન 8માં આવેલા ભરૂચની મુલાકાત કરી ઝોન નંબર 8ના અને ભરૂચ અંકલેશ્વરના સમગ્ર જેસીસી પરિવારે ઉત્સાહ અને આનંદથી જેસીઆઈ નેશનલ પ્રેસિડેન્ટ JFS અંકુર જુનવાલાનું સ્વાગત કર્યું હતું। જેસીઆઈ ભરૂચના 2025ના પ્રમુખ તૃપ્તિ રાઠોડ અને અંકલેશ્વરના પ્રેસિડેન્ટ જેસી નિમિષા મોદી તેમજ બંને ટીમના મેમ્બર્સોને ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું, જે CI ભરૂચના પ્રેસિડેન્ટ જેસી તૃપ્તિ રાઠોડે પણ ખૂબ સરસ ચેરમેનશીપ નિભાવી છે। આ પ્રોગ્રામ દરમિયાન જેસીઆઈ નેશનલ પ્રેસિડેન્ટ JS અંકુર જુનવાલા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે સમગ્ર જેસીસની પ્રવૃત્તિને કઈ રીતે ધમધમતું રાખવું અને વ્યક્તિએ પોતાના વિકાસ માટે અવશ્ય જેસીઆઈ સાથે જોડાવું। ત્યારબાદ નેશનલ પ્રેસિડેન્ટ JFS અંકુર જુનવાલા, ઝોન પ્રેસિડેન્ટ JFS કિંજલ શાહ અને ઝોન મેમ્બર્સ દ્વારા આવનાર કાર્યક્રમોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું। नमस्कार, मैं जेसी अंकुर झुंझुनवाला, जेसीआई इंडिया का राष्ट्रीय अध्यक्ष। आज यहाँ अंकलेश्वर और भरूच के जो जेसी मेंबर्स हैं उनसे मिलने के लिए आया हुआ हूँ भरूच में। और यहाँ पर मेरा जो टूर है उसका ऑब्जेक्टिव रहेगा कि मैं लोगों से, अपने मेंबर्स से मिलूंगा, यहाँ पर क्या गतिविधियाँ जेसीआई के द्वारा हो रही है उनको रिव्यू करेंगे और आगे क्या हो सकती हैं उनके बारे में भी हम बातें करेंगे। जेसीआई के बारे में अगर आपको एक ब्रीफ में बताऊं तो जेसीआई एक युवाओं का ऑर्गेनाइजेशन है बिटवीन द एज ऑफ 18 to 40 ईयर्स। ये वो युवा हैं जो
जेसीआई के माध्यम से खुद को बेहतर इंसान बनाने की कोशिश करते हैं और बेहतर इंसान खुद को बनाते हुए समाज को एक बेहतर समाज बनाने की कोशिश करते हैं, समाज में एक पॉजिटिव और सस्टेनेबल इम्पैक्ट लोगों की लाइफ में क्रिएट करने की कोशिश करते हैं। भरूच में, अंकलेश्वर में जेसीआई की ये मुहिम पिछले कई सालों से मोर देन 50 इयर्स, आई थिंक मोर देन 50 इयर्स से जेसीआई के मेंबर्स यहाँ पर लोगों के लिए अच्छा काम कर रहे हैं और सोसाइटी में पॉजिटिव इम्पैक्ट क्रिएट कर रहे हैं। संगठन आपने लॉन्च किया है? जी, आज हमने यहाँ पर जेसीआई दहेज का भी एक नया संगठन लॉन्च किया है, जहाँ पर 25 लोग जेसीआई के साथ जुड़कर दहेज में भी अब जेसीआई के माध्यम से समाज के लिए और अपने मेंबर्स के लिए जो काम हम जेसीआई में करते हैं वो वहां पर भी करना शुरू करेंगे। दहेज के लोगों को भी इसका बहुत फायदा जल्दी मिलने वाला है। ડીજીવીસીએલના ખાલિદ રાણાની વય નિવૃત્તિ થતા વિદાય અપાઈ હતી। આમોદ તાલુકાના ડીજીવીસીએલના લોકલાડીલા કર્મચારી અને આમોદ શહેરના વતની ખાલિદ સાબ રણાની ફરજ ઉપરની વય મર્યાદાના કારણે ફરજ ઉપરથી મુક્ત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। 1989માં જીબીમાં હેલ્પર તરીકે ફરજ ઉપર થયેલા ખાલિદ સાબ રાણા અને ફરજ દરમિયાન પોતાના આત્મવિશ્વાસ અને મહેનત કરી અલગ અલગ પ્રકારની પોસ્ટ મેળવી હતી। પોતાની ફરજ દરમિયાન વધુ પડતી ફરજ આમોદ તાલુકા ખાતે ડીજીવીસીએલ ખાતે બજાવતા જે દરમિયાન તાલુકાના લોકો સાથે સારું વર્તન રાખતા અને ગમે તેવા સંજોગોમાં પોતાની કામગીરી કરી લોકચાહના મેળવી હતી। પોતાની 36 વર્ષની ફરજ દરમિયાન મેળવેલ લોક પ્રત્યેની લોક લાગણી અને ફરજ ઉપર ઈમાનદારીથી કામગીરી ધરાવતા ખાલિદ સાબ રાણાની ફરજ ઉપર વય મર્યાદા પૂર્ણ થતા તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થતા 97 ફૂટે પહોંચી છે। આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે। ઢાઢર નદીની સપાટી હાલ 97 ફૂટે વહી રહી છે, જ્યારે ઢાઢર નદીની ભયજનક સપાટી 101 છે। વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં પાણીનો સતત વધારો થતાં આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં પણ પાણીની આવક સતત વધારો જોવા મળ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઢાઢર નદીની પાણીની આવકમાં ખૂબ જ વધારો થતા જોવા મળે છે। તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું હોય તેમ માહિતી મળી રહી છે। ઢાઢર નદીની આસપાસના ખેડૂતોએ તાજેતરમાં જ કપાસ અને તુવેરના પાકની વાવણી કરી છે, જેમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજલ્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે और રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે। વેક્સ,
અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 94 278 26 273 89 80 96 0 231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંદરના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં પૂજા બંદર સહિત 3 સ્થળોએથી ભગવાન જગન્નાથ રથયાત્રા સાથે નગરચર્યાએ નીકળશે. 500 થી વધુ પોલીસ કર્મીઓ, 50 થી વધુ બોડી બર્ન કેમેરા, પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી સહિતનો કાફલો ખડકી દેવાશે. ભરૂચમાં ભગવાન જગન્નાથ રથયાત્રા પૂર્વનો માર્ગ કપોડી હાલતમાં, બિસ્માર રસ્તા સાથે પાણી ભરાઈ રહેતા આયોજકોમાં આક્રોશ. આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી પુનઃ બે કાંઠે વહેતી થઈ. ઢાઢર નદીમાં નવા નીર આવતા 97 ફૂટે પહોંચી. ભરૂચ સુરતમાં શટર તોડી ચોરીને અંજામ આપતી ત્રિપુટી ઝડપાઈ. ભરૂચ એ ડિવિઝન પોલીસે 3 ને દબોચ્યા.
આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.